પાર્ટીના વોર્ડ નંબર 2ના ઉમેદવાર અને કાર્યકર દ્વારા પ્રથમ સુંદરમ પાર્કની બારોઈ પંચાયત રોડ વોર્ડ નંબર 2ના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તથા મુન્દ્રા શહેર કોંગ્રેસ કમિટી દ્વારા કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો। મહંત શિવ મંજિલદાસ બાપુ ચેતન હનુમાન મંદિર ગુંદાલા દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને ત્યારબાદ વોર્ડ નંબર 2ના બીજા કાર્યાલયનું બારોઈ રોડ દીપ ચાઇનીઝની બાજુમાં શુભારંભ કરવામાં આવ્યો। આ કાર્યાલયનું ઉદ્ઘાટન મહેશ્વરી સમાજના ધર્મગુરુ તેજપાર માતંગ પૂજારી ગમણ ગણેશ મંદિર તથા હનુમાનના મહંત ગોય સમાવાળા દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પરેશ પચાણભાઈ આઈડી યુથ કોંગ્રેસ પ્રમુખ, વોર્ડ નંબર 2ના આગેવાન અને વોર્ડ નંબર 2ના નાગરિકો તથા કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વોર્ડ નંબર 2ના ચારેય ઉમેદવાર જિજ્ઞાબેન જગદીશભાઈ આઈડી, શિવુભા રાઘુબા જાડેજા, શિલ્પાબેન દિનેશભાઈ પટેલ તથા હરેશકર દામગર ગોસ્વામી સાથે સ્થાનિક અગ્રણી ચૂંટણી ઇન્ચાર્જ બગુભા ચોદાજી જાડેજાએ આગામી ચૂંટણીમાં વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। મારું નામ આઈડી પરેશ પચાણ છે। હું મુન્દ્રા શહેર યુથ કોંગ્રેસનો પ્રમુખ છું અને આજે અમે સુંદરમ મધ્ય અને બારોઈ રોડ મધ્ય અમારા બે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે। આજરોજે આજે જે વિકાસના જે 100-150 કરોડની ભારતીય જનતા પાર્ટી તરફ જે વાતો કહેવામાં આવે છે એ માત્ર ખોટી પ્રસિદ્ધિ છે, કારણ કે આ વાતો બધા એની બુક બતાવવામાં અને પ્રજામાં જાહેર કરવામાં ક્યાં કામો કયા વિસ્તારમાં કયા કામો કરવામાં જાહેર કરવામાં માત્ર સોશિયલ મીડિયામાં પ્રચાર કરવામાં આવે છે, જેનાથી મતદારો લલચાઈ અને એમને મત આપે। આ મતલબ ખોટી પ્રસિદ્ધિ છે। અમારો ઉદ્દેશ્ય પહેલું તો છે આ નગરપાલિકાની જે ભ્રષ્ટાચાર એને નાબૂદ કરવાનો છે। માઇનસમાં ભ્રષ્ટાચાર એમનો એક રીઝન તમને આપી દઉં। ભારતીય જનતા પાર્ટીના દરેક કાઉન્સિલરે કોન્ટ્રાક્ટરોને એક કમિશન લઈ અને કામ કરે છે। આ અમે બંધ કરાવશું અને અમારું જે રોડ રસ્તા ગટર પાણી છે, નગરજનોની જે પ્રાથમિક સુવિધા છે એને ભાર આપવામાં આવશે। મિત્રો તમને એક વાત જણાવી દઉં, ઘોરસમા ગામ પર નગરપાલિકામાં આવ્યું છે। ઘોરસમાની કામ એક સિંગલ કામ પર નગરપાલિકા દ્વારા કરવામાં આવે, માત્ર કચરો ઉપાડવા માટે ગાડી પણ આવવા નથી, એટલે અમને એવું લાગે છે ઘોરસમા નગરપાલિકામાંથી બાકાત થઈ ગયું છે। હું જણાવવા માંગીશ કે મુન્દ્રા બારોઈ નગરપાલિકા લખવામાં આવે છે, અમારા ગામને બાદબાકી કરવામાં આવે છે, મુન્દ્રા બારોઈ ઘોરસમા નગરપાલિકા કરવામાં આવે એવી પણ અમે પ્રયાસો કરશું। અને આજરોજ હું અમારા શહેર કોંગ્રેસ સમિતિ વતીથી તારીખ 26થી તમામ અમારા ચારે ઉમેદવારોને પેનલ ટુ પેનલ મતદાન કરી વિજય કરવા અપીલ કરું છું। સવારે 26 તારીખના સવારે 7 વાગ્યાથી કરી અને સાંજના 6 વાગ્યા સુધી મતદાન હશે, તો વહેલી સવારે આવી અને મતદાન કરવા બધા વિનંતી બધાને। અમારો વોટ નંબર છે 2 અને પેનલ ટુ પેનલ બધાને વોટ કરવા વિનંતી। સાહેબ, પ્રજા માટે અમે એટલો કહેશું કે અમારી આખી ટીમ 2 નંબરની હોય, 3 નંબર હોય, 1 નંબર હોય કે 4 નંબર હોય, આખા નગરપાલિકા વિસ્તારમાં અમે એક નેમ લઈને જ જઈએ છીએ કે મુન્દ્રાની પબ્લિકને ખબર પડવી જોઈએ કે તમારો પ્રતિનિધિ કેવો હોવો જોઈએ। અને જે અત્યારે 2 નંબરના આપણે કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે જમા થયા છીએ, તો સૌથી વધારે સમસ્યાઓ છે તો 2 નંબરમાં। આટલા 5 વર્ષમાં જે વિરોધ આવ્યા નગરપાલિકામાં એ 2 નંબર વિસ્તારમાં જ આવ્યા। અને વેપારી વર્ગ એક કમાઉ દીકરો કહેવાતો, દેશનો કમાઉ દીકરો એટલે વેપારી વર્ગ। વેપારી વર્ગની અત્યારે આ પોઝિશન થઈ છે કે એ લોકોને આવેદનપત્ર દેવા પડે। જય હિન્દ, જય ભારત। વોર્ડ નંબર 7ના ચારે 4 ઉમેદવાર કોંગ્રેસ પક્ષથી છે। સવાર 26 તારીખના રોજ સવારના 7 વાગ્યાથી કરી સાંજના 6 વાગ્યા છે, તો બપોરના 12 વાગ્યા સુધી જેટલું વહેલું બને, સવારના 7 વાગ્યાથી કરી બપોરના 12 વાગ્યા સુધી જેટલું બને એટલું કોંગ્રેસ તરફી મત અપાવીને વિજય કરાવજો। એટલે વિકાસની આજે 150 કરોડનો જે પણ કહે છે, તો 2 નંબરમાં જોયું, 1 નંબરમાં જુઓ, 3 નંબરમાં જુઓ કે 2 નંબરમાં તો એટલું ભ્રષ્ટાચાર થયો છે અને વિકાસ તો એટલો થયો નથી ને। ખોટો વિકાસ કરીને બુકો જે બહાર પાડી છે એ બુકો ક્યાં મળશે એ અમે બુકો લેવા માગીએ છીએ અને પ્રજા સુધી અમે પહોંચાડવા માગીએ છીએ। એનો હિસાબ એક બુકો અમને જરૂરથી આપજો, તમારી વચ્ચે રહીશું। અમે 5 વર્ષ દેખાતા, એ લોકો છૂટાયા પછી દેખાતા નથી, અમે 5 વર્ષ સુધી તમારી સાથે રહીશું।